હવે સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અઠવા, પાર્લે પોઈન્ટ, વેડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। પાલ, અડાજણ, વેસુ અને પીપલોદરમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં આ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે। ત્યારે વહેલી સવારથી સુરતમાં પણ અલગ અલગ વિસ્તાર કે જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। દ્વારા આગાહીને પગલે આજે સુરતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ દ્રશ્ય છે સુરત શહેર વિસ્તારના કે જ્યાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હાલ વરસાદે પોતાની ગતિ તેજ કરી છે, ત્યારે સમગ્ર સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોએ ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઝીરો વિઝિબિલિટીની અસર પણ વર્તાઈ રહી છે, જેના કારણે વાહન ચાલકોએ પોતાના ગાડીની લાઇટ ચાલુ કરી અને પોતાના વાહનો હંકારી રહ્યા છે। મહત્વનું છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં 22,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા, કારણ કે ડેમની 345 ફૂટ જે ભયજનક સપાટી છે એ વટાવી ચૂકી છે અને હાલ ઉકાઈ ડેમ 345.2 ફૂટ પાણી વહી રહ્યું છે। ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે જે પાણીનો ઇનફ્લો થાય છે એટલે કે 22,000થી વધુ ક્યુસેક પાણીની જાવક તાપી નદીમાં છોડવામાં આવી રહી છે, જેના કારણે તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને રાંદેર કોઝવે છે, કોઝવે 7 મીટરથી ઉપર વહી રહ્યો છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જે ખેડૂતો છે એ ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતો દ્વારા જે પાક પકવવામાં આવ્યો હતો એ હાલ પાક નષ્ટ થઈ ચૂક્યો છે। તેઓ સરકાર પાસે જલ્દીના જલ્દી સરકાર પેકેજ જાહેર કરે તેવી પણ માંગ કરી રહ્યા છે। ત્યારે ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ ગઈ છે। ત્યારે સુરત શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ ઝીરો વિઝિબિલિટીની અસરને કારણે વાહન ચાલકો હાલ લાઇટ ચાલુ કરીને પોતાનું વાહન હંકારી રહ્યા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।